તો ફાઇનલી ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે, વ્યૂ પોઈન્ટ છે તો બહુ જ તો અમે લોકો આવી ગયા છે ફન પાર્કની અંદર આદિત્યને લઈને થોડું એન્જોયમેન્ટ કરવું છે ને આ બધી વસ્તુ. अच्छा ये दिखता है, अच्छा हवा में लगता है ऐसा होता है. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વાગી ગયા છે સવારના 10:30 અને અમે લોકો હવે નીકળીએ છીએ હોટલથી બહાર ફરવા માટે. જોઈ લો મસ્તીનો નજારો છે અત્યારે સવારમાં. તો ચલો. તો કાલ રાતે અમે લોકો, તમે જોયું હશે આની પહેલાંના બ્લોગની અંદર, કે અમે લોકો ઉપર ઇવેન્ટ ચાલુ હતી, લાઈવ બેન્ડ ચાલુ, તો અમે ત્યાં હતા. અને આદિત્યની રાત્રે તબિયત ખરાબ થઈ ગઈ તો એને હોસ્પિટલ લઈ જવો પડે. તો અત્યારે તો એને જો કે સારું છે. આદિ કેવું છે આજે? સારું છે ને? આ તો બહારનો કચરો ખાવ ને એટલે વોમિટ થાય જ. બિચારો થાકી ગયો હે ને? અને અહીંયા તમને એક મસ્ત વસ્તુ બતાવું. ચલો, પપ્પી બધા. કુકુ કુકુ કુકુ. એટલું મસ્ત છે. તમને એક બીજું ડોગ બતાવું. કુકુ કુકુ. સીઝુ છે. આ રહી જો. લે. રમી રહ્યા છે એ લોકો. તો ચલો, કાંઈ નહીં. શું કહેશો પૂજા તમે? હાલો ફટાફટ નીકળીએ, લેટ થાય છે, તડકો વધી. ચલો, તમે બ્લોગમાં બના રહ્યો. અમે નીકળીએ ફરવા માટે. તમને બતાવીશું કયા લોકેશન પર જઈએ છીએ. તો ચલો. એટલે એકચ્યુઅલમાં અમે ગુરુ શિખર આજે જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં એટલો બધો ટ્રાફિક છે કે ત્યાં સુધી ગાડી જતી જ નથી. એટલે પછી અમે વિચાર્યું કે હવે ગુરુ શિખર નથી જવું, તમને અહીંયાથી બતાવી દઉં. તો જુઓ ગાઈસ, એ જે છે ને ત્યાં ઉપર આખું ચડીને જવાનું છે દાદરા, અને ઉપર મંદિર હશે. અમે જઈ આવ્યા છે એકચ્યુઅલી એકવાર, પણ આજે તો બહુ જ ટ્રાફિક હતો, એટલા માટે પછી અમે કેન્સલ રાખ્યો. અને ત્યાં ગાડી જઈ શકે એમ પોઝિશન જ નથી, પાર્કિંગ એ ફૂલ હતું. એટલે પછી અમે રિટર્ન આવી ગયા. અને અહીંયાથી બતાવી દો. અને વ્યૂ જુઓ ગાઈઝ અહીંયાનો. કેટલો ગાઈઝ કેટલો મસ્ત છે અહીંથી. આખી પહાડની રેન્જ જ દેખાય છે તમને. જુઓ ગાઈઝ, હું બતાવું તમને. ફાઇનલી ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે, વ્યૂ પોઈન્ટ છે. તો બહુ જ મસ્ત વ્યૂ પોઈન્ટ છે. અહીંયા ડેફિનેટલી આવવું જોઈએ, કારણ કે અહીંથી જે વ્યૂ આવે છે ને એ અલગ જ છે. અને અહીંયા બધા ફોટોગ્રાફી કરવા પણ આવે, વિડીયોઝ બનાવવા. તો તમને હવે બતાવું. ચલો જુઓ ગાઈઝ, નીચે એક લેક છે. આઈ થિંક એ જ પેલું જવાઈ લેક કહેતા હતા, એ જ છે. અને આ રીતનું છે બધું. જો અહીંયા નીચે આ રીતનું છે ને, આગળ આખી ખાઈ છે. જો તો અમે લોકો આવી ગયા છે ફન પાર્કની અંદર આદિત્યને લઈને થોડું એન્જોયમેન્ટ કરવું છે ને આ બધી વસ્તુ. પણ આ તો બધું અત્યારે બંધ છે. તો અમે અંદર બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યા છે. હવે આપણે ક્યાં જવાનું અંદર? ઇલ્યુઝનમાં. સ્વિંગ ના કરે હે? બસ તું બોગનવેલ જોયા કર. વાહ, વ્હાઈટ જાસૂદ જોરદાર. ચાલો તો આવી ગયા છે આપણે ઇલ્યુઝનની અંદર. આદિત્ય કરી રહ્યા કે તું ઉભો રહી ગયો છે, ફોટો પાડવું છે. ઉભો રહેજો, આ પકડજો. એક મિનિટ. ફૂલ દમ લગાવી રહ્યા છે. હા. અને અહીંયા મમ્મી ફોટો પાડી રહી છે. અને આ પપ્પા ઉભા. क्या करना है? हाथ रख के खड़ा रहना, फोन दे किस तरफ बढ़े बैठ जाओ उस पर.
ये क्या है भैया? बताता हूँ फोटो आ जाए हाथ आगे रखना है, ठीक है? इसमें ऐसे पोजीशन पे आ जाइए, हाथ ऐसा रखना। अच्छा ये दिखता है, अच्छा हवा में लगता है ऐसा होता है। पूजा तो लटकाई गई है क्या भैया ये? एक छोटी और बड़ी का, जैसे यहाँ जो अच्छा, रहेगा ना हाँ। उसकी हाइट बड़ी आएगी, जो वहाँ रहेगा उसकी हाइट छोटी आएगी, ठीक है? जैसे आप जगह चेंज करेंगे, अच्छा जगह चेंज करने से छोटा जैसे बड़ा। आप ये यहाँ आ गए तो इनकी हाइट छोटी आएगी, हम यहाँ आ गए ये तो इनकी हाइट बड़ी होगी। ऐसे आप अंदर आओगे ना, इसमें जो बर्तन बाहर निकालोगे, आ जाइए। બસ ત્યાંથી ઘૂસી જા. અરે યાર તો અહીંયા અંદર આવ્યા ને પોપટ થઈ ગયો, લાઇટ જ જતી રહી. જો અંધારું અંધારું કરી દીધું. અંધારામાં પૂજા દેખાય છે. જો મોબાઈલની ફ્લેશથી આદિ કઈ ગયો, આદિ જો આવું કર્યું, પોપટ થઈ ગયો પોપટ. લાઇટ આવી ગઈ. હા ઉપર થા થોડો. બહુ અઘરી વસ્તુ છે. જો અહીંયાથી તમને દેખાય છે ચોરસ, અને આમ ભરીને જોવા જઈ રહી હતી ગોળ. અહીંથી ચોરસ, અહીંથી ગોળ. अच्छा 3 शेड है. अच्छा 3 शेड दिख रहा है. बैठ जाओ भाई. को वहाँ खड़ा करना पड़ेगा, एक दीदी के पास में आएंगे, यहाँ एक छोटी उठा देंगे, फोटो में लेंगे, उसको रोटेट करेंगे, 10 मिनट लगेंगे, जैसे आप सो रहे हो, जब फ्लोर से रूम आ जाएगा. अच्छा ऐसा. हाँ શું કરી હતી પૂજા? तो इसका रिजल्ट दिखाओ ना, ये जो आपने बोला. इसका ये है, जैसे ये नॉर्मल फोटो है, तो इसको रोटेट करके देखेंगे तो इसमें ऐसा लगेगा जैसे कुआं होता है ना, उसके अंदर गिर रहा है इसमें, ठीक है? अच्छा तो जैसे दूसरी वाली फोटो है, इसमें ऐसा लगेगा जैसे इनके क्लोन से ये हेल्प मांग रहे हैं, जैसे अच्छा. पूरा लगे. એટલે અમે લોકો આવી ગયા છે ટનલની અંદર. તો તમે જોઈ શકો છો. આખું ફરી રહી ટનલ. તો નીકળી ગયા છે અમે લોકો બહાર એમાંથી. ને તમે આ માઉન્ટ આબુ આવો તો એક વખત અહીંયા જરૂર આવજો, એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. સાથે છોકરા હોય તો એને બી બહુ મજા આવશે. તો ચલો નીકળીએ ફટાફટ પહેલાં હોટલ ઉપર. તો અમે લોકો આવી ગયા છીએ ફરીને રૂમ પર, હોટલ ઉપર આવી ગયા છે. ને અમે સવારમાં રૂમ ચેન્જ કરી નાખ્યો હતો, કારણ કે આ મોટો રૂમ રાખ્યો, એની અંદર 2 બેડ છે મોટા. તો ચલો કંઈ નહીં, કારણ કે વાગી ગયા છે 3:45. તો થોડી વાર આરામ કરી લઈએ, તો મળીએ થોડી વાર પછી. ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છે ઉપર. તમે જોઈ શકો છો મારી પાછળ ગાર્ડન, ઉપર જઈ રહ્યા છે. ઓહા તમને બતાવીશ બેક સાઈડ કરીને કે આપણને અહીંયા પણ દેખાઈ ગયા છે મહાદેવ. હર હર મહાદેવ હર. તો અમે લોકો આવી ગયા છે ઉપર ટોપ ઉપર ગાર્ડનમાં. સનને તમે જુઓ મસ્ત દેખાઈ રહ્યો છે. અહીંયા પૂજા અને આદિત્ય બેની વાતો ચાલુ છે. કેવું ક્યાં બેસું, મારે ચેર હતી, મેં એવું કાલ ચેર હતી, આજે ચેર નથી. હા હું પથરા ઉપર બેસજો. ઓકે. પથરા ઉપર બેસવા ગયો. હેડફોન લાવ્યો મારા. તો ગાઈસ હવે અહીંયા અમે ઉપર આવી ગયા છે, અને અહીંયા આવું કંઈ આટલું મસ્ત ગાર્ડન છે. અને અહીંયા મમ્મી પપ્પા હમણાં વ્લોગ બનાવી, એટલે વ્લોગ શું વિડીયો બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ સ્ટેન્ડ, અને અહીંયા જો આ બિહાઇન્ડ ધ સીન છે બધા. અને તમે ગાઈસ આ બાજુનો નજારો જુઓ કેટલો મસ્ત છે. જો તમે જોઈ શકો છો આ બાજુ છેક આખું જ આ બધું ગાર્ડન જ છે. જો આ બાજુ એક ડેમ છે, અહીંયા નીચે બધું ગાર્ડન ને બધું છે. આ તો બધું પાઇપ ને બધું મૂક્યું છે. અને આ લોકોનું સ્ટાર્ટ થઈ ગયું વિડીયો બનાવવાનું. તો શોર્ટ્સ બધા બની ગયા છે ને બહુ મજા આવી ગઈ શોર્ટ્સ બનાવવાની. બહુ બધા ટાઈમ પછી આવા બધા શોર્ટ્સ બનાવ્યા છે, લવ સોંગ ઉપર ને બધા. શું કે યુટ્યુબ શોર્ટ્સ ઉપર આવશે, ફેસબુક પર આવશે, ઇન્સ્ટાગ્રામ પર આવશે. તો તમે જોવાનું ભૂલતા નહીં. શું કહીશ તું? મસ્ત આવશે. અને આજનું શૂટ કરેલું છે આદિત્ય. તો થેન્ક યુ આદિત્ય. વેલકમ. મસ્ત મસ્ત
શૂટ કર્યું હે? એને આવડી ગયું મને થયું કે ખબર નહીં કેવો બનાવશે એની અત્યારનું જે માહોલ જુઓ અહીંયાનો એટલો મસ્ત મસ્ત માહોલ છે કે તમે વાત જવા દો. બધા ફેમિલીવાળા અહીંયા અત્યારે આવી ગયા છે અને અહીંયા અમે ટોપ ઉપર આવ્યા છીએ. એટલી મસ્ત છે ગાર્ડન ઉપર. તો ચલો કંઈ નહીં, થોડી વાર આરામ કરી લઈએ પાછો અને પછી તમને મળીએ. ગયા છે ઉપર અને લાઈવ પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે લાઈવ. બધા લોકો ટેબલ પર બેસી ગયા આવીને. શું કહેશ પૂજા, કેવી મજા આવે? મજા આવે